ભૂતખેડી ગામમાં અત્યારે 2022-23ની મંજૂરી થયેલા કામો અત્યારે આ બની રહ્યા છે, એમાં અત્યારે કામ ચાલુ છે અને આ કામ અત્યારે ચાલુ સ્થળે હિન્દ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે અને આપ કામ જોઈ શકો છો. અત્યારે કામ ચાલુ છે. 2022-23નું કામ અત્યારે કરી રહ્યા છે. તો કહેવાય છે કે ભૂતખેડી ગામમાં એક મોટામાં મોટો ભ્રષ્ટાચાર આ મનરેગા યોજનામાં થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ ગામની અંદર 9 જેટલા સ્ટોન બંધનું કામ ચાલુ છે. તો 2022-23નું કામ અત્યારે સુધી આ કેમ નથી કર્યું એ એક ચર્ચાનો વિષય છે. લોક ચર્ચા થઈ રહી છે. આમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એમાં એક અમારા ભાઈ છે બેઠા છે, એમને પણ પૂછીશું કે આ ભૂતખેડી ગામમાં અત્યારે જ કેમ આ કામ ચાલુ થયું, પહેલાં આ કામની મંજૂરી મળી હતી. શું નામ છે સાહેબ તમારું? નરેશભાઈ નામ છે. હા, તો આ કઈ રીતના છે અને કેવું છે કામ? એમાં સાહેબ એવું છે કે 2023-24માં ચેક ડેમોની મંજૂરી આપવામાં આવી હતી અને આ લોકોએ સ્થળ પર બનાવ્યું. આ જે સ્થળ છે તો આ લોકોને ખ્યાલ જ નહોતો કે અમારા ચેક ડેમને સ્ટોન બંધ છે અહીંયા એમ. આ તો ઓનલાઈન પર આ ચેક ડેમોનો કેસ પેપર કાગળ પર જ ચેક ડેમો હતા, કહેવાનો મતલબ બનાવ્યા બી નહોતા અને આનો પૂરું થઈ ગયું. એ પછી આ ભ્રષ્ટાચાર થયું અને સામે ખબર પડી ત્યારે આ માલ સામાન, આ બેકાર માલ સામાન છે દેખો આવું નાખી ગયા આ લોકો ટેકનિકલ અને GRS અને પછી આ કામગીરી શરૂ કરેલી છે. આપ જોઈ રહ્યા છો કે માલ સામાન પણ લાસ્ટ ક્વોલિટીનું છે, રેતી, કપચી અને આની મંજૂર રકમ 5 થી 5.5 લાખ રૂપિયા છે અને આ કામમાં જે મટીરિયલ વપરાય છે એ મટીરિયલ આશરે લગભગ 50 થી 60 હજારનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો આને આપણે રજૂઆત કરીશું TDO શ્રીને અને DRD શાખા દાહોદ જિલ્લામાં પણ કે વધુમાં વધુ જલ્દી તપાસ થઈ અને આ તપાસ થઈ અને એને ન્યાય મળે એવું આપણે બધા લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે. શું નામ છે કાકા તમારું? રામસિંહભાઈ. કયું ગામ લાગે છે? સિંગવડ તાલુકો. હવે આ તમારું જે કામકાજ છે સ્ટોન બંધનું મનરેગા યોજનામાં ક્યારે મંજૂરી મળી હતી? 2023ની મંજૂરી છે. તો આ કામ હાલ અત્યારે પૂર્ણ થયું એવું લાગે છે. ક્યારે પૂરું કર્યું? આજે પૂરું કર્યું. તો 2022-23ની મંજૂરીમાં આજે કામ પૂરું કર્યું. તો એની અંદર તમને કોને આ કામ અત્યારે શરૂ કરવા કીધું? ટેકનિકલ પ્રેમ પ્રજા. આ જોબ કાર્ડવાળા મજૂરોએ પૂરું કર્યું છે? હા. કોના દ્વારા થયું છે? પોતે કર્યું છે ને. આમાં આ જે તમારું કામકાજ છે એના નાણાં તમને મળ્યા છે? હા, તમે પોતે લાભાર્થી છો? લાભાર્થી છો, તમને નાણાં મળ્યા નથી. તો આપ જોઈ શકો છો લાભાર્થી છે. જે લાભાર્થી પોતે જણાવી રહ્યા છે કે આ મનરેગા યોજનામાં સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગામમાં આશરે અત્યારે 7 થી 9 જેટલા સ્ટોન બંધનું કામ ચાલી રહ્યું છે. કહેવાય છે કે અત્યારે રાતોરાત આ સ્ટોન બંધ કેમ ઊભા કરવામાં આવ્યા છે એક ચર્ચાનો વિષય છે. અને આમાં જે ધાનપુર તાલુકા અને બારિયાપ તાલુકામાં મનરેગામાં બહુ મોટું કૌભાંડ થયું છે. એના આધારે બધાને ધરપકડની બીકના આધારે ટેકનિકલથી માંડી GRSથી માંડી રાતોરાત કામ પૂર્ણ કરાયું છે. એ આપણા જેનો લાભાર્થી છે એ ભાઈ આપણને જણાવી રહ્યા છે. અને આની અંદર જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ આપ જોઈ શકો છો કે એ બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ છે. આમ આજને જ કામ પૂરું કર્યું એ મોટો સવાલ છે. કેમ કે આ લાભાર્થીને કોઈ પણ જાતના નાણાં મળ્યા નથી. માત્ર એમનો જમીન પર કામ બોલાવી એમની નકલ લઈ અને એમનો લાભ લઈ અને મોટા મોટા જે એમના મળતિયાઓ છે મનરેગા કૌભાંડના એ લોકોએ નાણાં ઉપાડી લીધા છે અને લાભાર્થીના નામે 1 પણ રૂપિયો મળ્યો નથી. જોબ કાર્ડ વગરના મિત્રોએ કામ કર્યું છે. જેને સાચી મજૂરી મળવા જોઈએ મનરેગામાં એને મળી નથી. તો આની જલ્દી વધુમાં વધુ સઘન તપાસ થઈ અને લાભાર્થીને યોગ્ય ન્યાય મળવો જોઈએ. સરપોટ રામસિંહભાઈ દલસિંહભાઈ. આ કામની મંજૂરી કયા વર્ષે મળી? 2022-23. તો અત્યારે 2022-23નું અત્યારે કામ ચાલુ કેમ કર્યું છે? હવે સાહેબ એ તો ભ્રષ્ટાચાર કરેલો એટલે હવે અમને અત્યારે માલ સામાન મળ્યો એટલે પછી અત્યારે જ કરીએ ને. આ કયા સર્વે નંબરમાં તમારું સ્ટોન બંધનું કામ ચાલુ છે? 134. હા. હવે આ ભૂતખેડીમાં કેટલા આવા સ્ટોન બંધ અત્યારે ચાલુ કર્યા છે? 7. તો આના નાણાં તમારી પાસે મળ્યા છે? તમે આના માલિક છો તો તમારી પાસે જમા થયા છે? ના, અમારી પાસે નથી જમા થયા. તો આ પૈસા કોને મળ્યા? તમે જ કામ ચાલુ કર્યું ને? હવે તે એજન્સી વાળા કે
એવું છે. કઈ એજન્સીમાં? વરજવાસી વ્રજવાસી કોનું છે? આ સોની ક્યાંના છે એ ભાઈ? એવી સિંગવડ તાલુકાના. અચ્છા, તો અત્યારે આ તમારું સર્વે નંબરમાં બીજાની એજન્સી દ્વારા નાણાં એમાં પડ્યા છે? હા હા